સીતારામ બધાઈને. આજે છે ગુરુવાર, તો કેળાની વેફર, પછી થાળીની અંદર શું છે, અમે રિયોજીત એક જ ગુરુવાર, પણ અમે બનાવ્યું બધાય માટે ફરાળ. આ ફરાળ કયો છે ને એ મને ચોક્કસ કહેજો, કમેન્ટની અંદર કહેજો. અહીંયા જીવીમાં ખાવા માંડ્યા છે, ભગવાનનું નામ લેતા લેતા. સામે ટીવી ચાલુ છે, ચાપલી બેન અહીંયા ખાઈ પીને સુઈ ગયા છે. અને પાછું એક વખત બતાવી દઉં અમે હું બનાવ્યું છે એ ચોક્કસ કહેજો. આની અંદર હું નાખ્યું છે, હું બનાવ્યું છે, પછી હું આની રેસીપી તમને કહીશ. માં તો કેળાની વેફર નહીં તો છે. અહીંયા હજી સર્વિસ ચાલુ છે. અગિયારસ છે ને હું રહું તે દિવસે ફરાળ થાય. એક ને ખાઈ આખું ઘર. ગુરુવાર છે ને અઠવાડિયાની અંદર હજી ટેકરીએ, પછી અમને બધાને ભાવ્યા. અને બપોરે 2 વાગે જમ્યા હોય ને પછી હાંજે શાક રોટલી ખાવાની ઈચ્છા ન થાય, એટલે આવું ખાઈ લઈએ. આજે અમે પાછું આ બનાવી નાખ્યું, કંઈક બટેટાની સૂકી ભાજી ને કેળા ને ચેવડો ને એવું હોય. આજે કંઈક અલગ બનાવ્યું, અને અજીતને આ બહુ ભાવે, એટલે પેટી કે ભરાઈ જાય આનાથી. હું છે, અને જેને જેને આની રેસીપીની ખબર હોય ચોક્કસ કમેન્ટ કરજો. અને પછી હું એક દિવસ બનાવીશ ને ત્યારે આજે છે ને મને ભૂલી ગઈ, નહીં ત્યારે આજે બનાવતા બનાવતા હું તમને કહેત કે આ રીતે બનાવાય, પછી એની રેસીપી કહેત. તો આવજો બધાય. સીતારામ. ચોક્કસ રેસીપી કહેજો. સીતારામ બધાયને. બોલો સીતારામ એમ બોલો. પસ્તાવો છે ને, પસ્તાવો એ બોલાયેલા શબ્દો નથી થાય એવું જરૂરી નથી. ક્યારેક યોગ્ય સમયે ના બોલીએ ને તો એનો પસ્તાવો એ આખી જિંદગી રહે છે. એટલે જીવનની અંદર ઘણી વખત આપણે ઉતારતા હોય, ઘૂંટડા ઉતાર્યા, હું સહન કરું, અને એનો પસ્તાવો પછી આખી જિંદગી આખી રહે. દ્રૌપદીની સભાની અંદર જે છે ને વસ્ત્રાહરણ થતું હતું. મહાભારત જોયું તમે? મહાભારત પછી દ્રૌપદી ને ઓલો દુશાસન લઈ આવ્યો કુરુક્ષેત્ર છે ત્યાં છે ને. મહાભારત ટીવીમાં જોયું? ટીવીમાં બધું જોયું, પણ અમે જોઈ આવી ન્યાય જઈએ કુરુક્ષેત્ર મેદાનમાં જઈ આવ્યા. હા, ન્યાય જઈએ 4 દી રોકાણા ગયા, બધું જોઈ આવી. જ્યાં જમહરા રાખી હતી, મકાન રાખ્યું હતું, ઠીક 4 દી રોકાણા. 4 રાત બાજાત્રા કરવા ગયા હતા ને બા ને મારી માં ને મારા ભાઈ. નોખા પાંડવું હુતા, ધ્રુવ વિષ્ણુ પિતા હુતો હતી એમને બાણ માથે. દ્રૌપદી છે, બધાય છે. હા, કુરુક્ષેત્ર મેદાનમાં. હા, મેદાનમાં નહીં, ઓરડા છે. ઓરડા છે. હવે બનાવ્યા છે. કાઠી ગંગાજી કાઢ્યા હતા. હા, કનાઈ કાઠી, અર્જુને કાઢી. બધું છે દેખાય. બધું ત્યાં દેખાય. ત્યાં ત્રાવી છે 2. હા, મોટી ગંગાજી છે 2. હા. કુરુક્ષેત્ર ની આ છે ને કુલન એટલી ધૂળ લઈને એમાં હરમંડે વહી બાંધી હતી, એ ધારી હતી. ઈ મેદાનમાં કાર ચડે, ખીચ ચડે બધાયને. એમ કે કુરુક્ષેત્રના મેદાનની અંદર છે ને પેટનાય દુશ્મન થઈ જાય. 4 દી રોકાડા. સરવણ છે ને, સરવણ ઈ કાવડ લઈને મા બાપ ને લઈને જાતો તો ને જાત્રા કરવા. પછી જાતો તો બહુ સેવા ને બધું કરતો હતો. કુરુક્ષેત્ર મેદાનમાં પૂગ્યો. અંદર પૂગ્યો ને તાઈને એને ખીચ ચડવા માંડી કે આ મરી ગયો, ગલઢા તો થકવી દીધી મને. હા, થાકી ગયો. અને ઉપાડીને 2 ડગલા ને ચાલી શકતા. લે આંખું નથી પણ પગતા છે ને, એમ એને વિચાર આવ્યો. એને કાવડ હેઠી મૂકી દીધી. તો એલા બિસાડા એકબીજાનો હાથ પકડીને જોત દેખતા તો નહોતા. તે માંડ ઓલો મોરમર ધોડ્યો જાય સરવણ, અને આ વાહે બિસાડા કાવડ ઠાલી લઈને હલાવો ઈ કેમ કરી વયો ગયો તા કાવડ ઠાલી લઈને. પછી શ્રવણ કે ઓલા એની મા બાપ, એની માં કે ઉપાધિ કરો માં, આપણા દીકરાનો ફેર નથી, જમીનનો પ્રભાવ છે. કુરુક્ષેત્રના મેદાનમાં મહાભારતનું યુદ્ધ થયું હતું ને આ યુદ્ધ છે ને ભાઈ, ધૂળ બાંધી હતી. આની કોને થોડી લ્યા લઈ દીધી. હા, પછી ત્યાં નાખીને તઈ હરમન એમ થી મારા મા બાપ હાઈલા આવે. હા, વાહે જેવી ધૂળ નાખી એની એને ખબર હતી જમીનનો પ્રભાવ પડે. આપણે અમુક જમીનમાં જઈએ શાંતિ મળે. આપણે અમારા ઘરે જે આવે ને, અમારે નાનકડું ઘર છે, બહુ એવડું બધું મોટું નથી, આપણે રહી શકીએ એવડું. એટલે તું મને નો વાસ, હું તને નો વાસ, એકાબીજા બાધે. હા, પ્રભાવ પડે. દીકરો અંદર બાધે. હા, બધાય બાધે. જી જાય બધા અંદરો અંદર એકાબીજા વાસે નહીં, વાસે નહીં.
એ ત્રાવીમાં છે, 2 ત્રાવ છે, હા આ બધા સમાજ્યું છે, દ્રૌપદી ને હજી બધા હુતા ને હા ભીષ્મ પિતા ને બધા અહીંયા બાણ થઈ મારે ગયું આપણા એમને દેશમાં હુતો હતો. મહાભારત થઈ ગયું અર્જુન બાણ મારે છે ઈ ગંગાજી ની હીરા ઈ બધું ન્યા છે હા કુરુક્ષેત્ર. અમુક જગ્યા ઉપર આપણે શાંતિ, અમુક જગ્યા ઉપર આપણે શાંતિ મળે, ત્યાં જાય ને ટેપ કરો છો સર, શાંતિ ન મળે. હા કરો જ સડે. 2 બહુ ત્રાવ કર્યા છે. હા ગંગાજી કાઢી 4 ઠેકાણે, એટલે આપણે અર્જુનની કાઢ્યું, એટલે કરણી કાઢ્યું, દાંત થવાનું નતો, દાંત સુના નતો, દાન માંગ્યું હતું, સુના દાન કરતા ને પછી કાચું હોનું હતી. હા પછી કે કઈ ને જાવ તું દેવ તો પાણો લાવી દઉં તો કાઢી દઉં, તો કે પાણો હું થોડો લેવો દઉં, ભગવાન કે તું લઈ તાર દાન દેવું હોય તો. પછી આમ કરતો તાણું લઈને બાપ કાઢે, ભગવાન ને દાન કરે, ઉનાનું દાન કરતા કરો બધું ને આપણે ચાલી હતી. ને જમીનના પ્રભાવ તો પડ્યા વિના રહે જ નહીં. અમારે હું વાત કરતી હતી કે નાનું એમ તો ઘર છે, બધા જે આવે ને એમ કે તમારા ઘરે બહુ ગમે, મજા બહુ આવે, શાંતિ મળે. ને અમુક ને છે તે બંગલા હોય મોટા મોટા, પણ આપણે એમ થાય કે ભૂત બંગલા ઉજળ જેવા લાગે, ગમે જ નહીં આપને. એટલે જમીનના તો પ્રભાવ ક્યાંય પણ પડે. અમુક આમ બંગલા હોય, આમ કંચન મેલ જેવા હોય પણ ઉજળ જેવા હોય, અને અમુક છે તે નાનકડું ઝૂંપડી જેવું હોય તો રળિયામણું હોય. હા રળિયામણું વાતો તોણી મણી ખીજ સડે, મા દીકરો બાતે ગમે ઈ જાય ઈ બાધે રાખીને રાખીને હા અમે ન ગમીએ દે ઈ અંદરો અંદર બાધા હા હું ન ગમે, મારે તો કઈ મેલાય નહીં, હા મારે તો મારા હાથમાં રાખવી જ પડે. પેલા ડોહલા છે બિચારા, બધી હું સાચી વાત. લઈ ફેરી મારે રાખવી જ પડે ને, ઓલી તો છે હા રાખી તો બિનની નો વસે બીજાની વસે. સીતારામ બધાયને વાગી ગયા છે સવારના 6 સવા 6 જેવું. અટાણમાં ચાલુ છે ટકલું બસ અમારે. જો આ પ્રેગ્નેન્ટ કુતરી છે, ઓલું એનું ગયા વર્ષનું છોકરું છે, આ એના પિતાશ્રી છે, અને અટાણમાં લાઈન ફોજ ઊભી ગઈ છે. હાઈન થઈને તા 300 રૂપિયા ને 200 રૂપિયાની પાઉં ખાઈ જાય આ કુતરા. હાઈન જ પડે ને તા આખો દી ચાલુ જ હોય. રોટલી હવે બધા નથી પહોંચાતી. આ એક જ આ પ્રેગ્નેન્ટ છે ને એને ને અમારે ચાપલીને, અને એનું ઓલું ગલુડિયું છે, જો ઓલું કાયડું બેઠું ને ઈ એનું છે. એ તો બધાયની સીટું તોડી નાખ્યા. અહીંયા ચંપલ પડ્યા છે કોના, કોકના ઉપાડી એવું લાગ્યા, જેના ને તેના ચંપલિયા ઉપાડી આવે, તોડી નાખ્યા, સ્કૂટરોની સીટું તોડી નાખે. આપણે ને આપણે રોટલા દઈએ. હમણાં 6-7 સ્કૂટરની સીટું તોડી નાખી, ચંપલિયા કેટલાના ઉપાડી ગયા. જો ઓલું કાયડું છે ને એ બહુ લખણ ખોટું છે. ફોજ અટાણમાં ઊભી છે. હા હાંઢિયા કોઈને કરવા નથી દેતા. જોજો બાઈ જો એમ ઓલો બિચારો છે ને હુઈ જ જાય સીધો. આમાં માણસમાં જ ખાર ખેત છે એમ નથી, આમાં છે જો ઢગલા બંધ. આ વર્ષની અંદર 2 વખત વી છે. આ ઓલું ગયા વખતમાં 6 મહિના પહેલાનું 6 મહિનાનું ગલુડિયું છે. અમારે ચાપલી જેવડી છે, જે હશે ને અમારે ચાપલી તો જાતી જ નથી, બાયણ જ નથી નીકળતી. બોલો મજામાં બધાય? તમે મજામાં? જા કુતરાઓને મજા નથી, જો ઓલાને ખાવા નથી દેતો, જો ઓલાને ખાવા નથી દેતો, કોઈને ખાવા નહીં દે. હજી આમ માતાશ્રી આવે છે. એ જો 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 લીધો ને તો જો બિસાડો રોવા માંડે. લાકડી રાખવી પડે એને. તા લાકડી લ્યો ને તો જ હાંઢિયો કોઈને ખાવા નથી દેતો, કોઈને નહીં. આ બિસાડી નાની નથી ખા, આને ખવડાવવું હોય ને તો આડી લાકડી રાખવી પડે. જો જઈ હૂતો ખાહે જો ને કહીએ કઈ ઓછો નથી. ગૌ માતા આવ્યા. અહીંયા ચાપલું, અહીંયા બેઠું બેઠું જોવે કે કોણ ફોજ ક્યાં શું કરે છે. તો હાલો બધાય આગળના વિડીયો બન્યા રહેજો. કામના પાર નથી હજી. જીવનમાં આ આપણા કર્મો છે. 100માંથી 10% કાઢતું રહેવું. 100માંથી 10%? તમે તો 70% કાઢી દો, 30% મને દો. તમને ઉપદેશ 10% નો આપ્યો. આ છે ને જેટલું કમાય ને એમાંથી 70% દઈ દે, 30% જ મને દે. જીવનની અંદર આપણે મનુષ્ય અવતાર એક જ વાર આવે ભાઈ. જો આ અવતારની અંદર કોકનું સારું થતું હોય, કોઈને ખવડાવ પીવડાવી લ્યો, એ જ આપણું આ બધું છે. અમારા બા 100 વર્ષ કે 99 વર્ષના થયા, 5 રૂપિયાની દવા લીધી નહોતી. આ એના કર્મોના ફળ અમે ભોગવ્યા. બીજા નંબરના અમારા બાપુજીને 85 વર્ષ થઈ ગયા. 90 થયા તા બાપુ નહીં? બાપુને 90 વર્ષ થઈ ગયા હતા. થઈ ગયા હતા. એને 1 રૂપિયાની દવા નહોતી. એને પણ 1 રૂપિયાની દવા લીધી નહોતી.
એના કર્મોના ફળ જો આના સંતાન અમે ભોગવીએ છીએ. જીવનની અંદર જેટલું થાય તેટલું કરી લેવું. ફેરવું કોઈ કાંઈ કઈ લઈ કોઈ આવ્યું નહોતું ને કોઈ કઈ લઈ જવાનું નથી. આપણા કર્મ આપણી સાથે આવશે. ધન્યવાદ. કર્મ એ ધર્મ, બીજું કઈ થતું નથી. બસ કમાવે એનો ભાગ હું કાઢતો રહું. હં. આવજો. સીતારામ.